ધોરણ 8 સંસ્કૃત પાઠ 2 ચિત્ર પદાની ના ગાલા સ્વાધ્યાય પોથીની સમજૂતી જોઈએ. કૌંસમાં આપેલ રૂપમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો. તો પહેલામાં એ તે, બીજામાં તે, ત્રીજામાં હંસા, ચોથામાં અજા, પાંચમામાં ચટકા, છઠ્ઠામાં એતત અને સાતમામાં પાત્રાણી, આઠમામાં વ્યયમ, નવમામાં યુયમ અને દસમામાં વયમ. બીજો પ્રશ્ન, ગુજરાતી વાક્યોના સંસ્કૃત વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો આ સસલા છે તો એ તે સસકા, પેલા હાથીઓ છે તે ગજાહા, આ હંસો છે તો એ તે હંસા, આ બકરીઓ છે તો એતા અજાહા સંતિ, પેલી ચકલીઓ છે તા ચટકા સંતિ, આ ચિત્રો છે તો એતાની ચિત્રાણી, પેલા વાસણો છે તાની પાત્રાણી સંતિ, આ પુસ્તકો છે એતાની પુસ્તકાની સંતિ, અમે શિક્ષિકાઓ છીએ તો વયમ શિક્ષિકા સમ. 10. તમે છોકરીઓ છો યુયમ બાલિકાહ. ત્રીજો પ્રશ્ન, દરેક સંસ્કૃત શબ્દ સાથે 4 અર્થ આપ્યા છે. સાચો અર્થ શોધી તેનો ક્રમ અક્ષર લખો. તો પહેલા એ તે તો આ બધા, સસક તો સસલું, ગજહ તો હાથી, હંસા તો હંસો, તા પેલી બધી, અજા તો બકરીઓ, ચટકા તો ચકલી, એતાની પાત્રાણી તો આ વાસણો છે, પછી યુયમ તો તમે, તા બાલિકા એટલે તે બાલિકાઓ છે, અમે આપણે તો વયમ, ચકલીઓ તો ચટકા. પ્રશ્ન 4, સંસ્કૃત વાક્યોનું ગુજરાતી કરો. એ તે ગજા, આ હાથી છે, તે ગજા તે હાથીઓ છે, તે સસકા તે સસલાઓ છે, એ તે હંસા આ હંસો છે, એતા ચટકા આ ચકલીઓ છે, તાહ ગજા અજા તે બકરીઓ છે, એતાની પુસ્તકાની આ પુસ્તકો છે, તાની ચિત્રાણી તે ચિત્રો છે, એતાની પાત્રાણી આ વાસણો છે, યુયમ સૈનિકા તમે સૈનિકો છો, વયમ બાલકાહ અમે છોકરાઓ છીએ, વયમ મહિલા અમે સ્ત્રીઓ છીએ. પ્રશ્ન 5, ચિત્રપદાની 1 અને 2 ના આધારે નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ શબ્દો શોધીને લખો. તો પુલ્લિંગની અંદર બાલક, મયુર, સિંહ, ગજ, શિક્ષક, અશ્વ, યુવક, હંસ આવશે. સ્ત્રીલિંગમાં ચટકાહ, મહિલાહ, અજા, ગીતા અને પૂજા આવશે. નપુંસકલિંગમાં ચિત્રમ, પુસ્તકમ, પ્રતિમા, પુષ્પમ, ઉત્પીઠિકા, દ્વારમ આવશે. નીચેના ચિત્રો જોઈને સંસ્કૃત શબ્દ. પહેલું અજાહા, બીજું ચટકાહા, ત્રીજું ગજાહા અને ચોથામાં બાલિકા, પાંચમામાં સસ્સકાહા અને છઠ્ઠામાં સૈનિકા.